જય શ્રી કૃષ્ણ મિત્રો. અત્યારે આપણે ગીતાજીનું ગુજરાતીમાં અનુવાદ કરી રહ્યા છીએ, તો ચાલો શરૂ કરીએ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 9 રાજવિદ્યા રાજ ગુહ્ય યોગ. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા, હે અર્જુન, કારણ કે તને મારા પ્રત્યે ઈર્ષ્યા ભાવ નથી, હું હવે તને પરમ ગુહ્ય જ્ઞાન અને વિજ્ઞાન પ્રદાન કરીશ, જેને જાણીને તું ભૌતિક અસ્તિત્વના દુઃખોમાંથી મુક્ત થઈ જઈશ. આ જ્ઞાન વિદ્યાઓનો રાજા છે અને સર્વ રહસ્યોમાં સર્વાધિક ગહન છે. તેનું શ્રવણ કરનારને તે પવિત્ર કરે છે. તે પ્રત્યક્ષ અનુભૂત ધર્મસંમત અભ્યાસ કરવામાં સરળ અને નિત્ય પ્રભાવી છે. હે શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરનાર, જે મનુષ્યો આ ધર્મમાં શ્રદ્ધા ધરાવતા નથી તેઓ મને પ્રાપ્ત કરી શકતા નથી. તેઓ જન્મ અને મૃત્યુના ચક્રના માર્ગે આ સંસારમાં પુનઃ પુનઃ પાછા આવે છે. આ સમગ્ર બ્રહ્માંડ મારા દ્વારા મારા અવ્યક્ત રૂપમાં વ્યાપ્ત છે. સર્વ જીવો મારામાં નિવાસ કરે છે, પરંતુ હું તેમનામાં નિવાસ કરતો નથી, અને છતાં જીવો મારામાં નિવાસ કરતા નથી. મારી દિવ્ય શક્તિનું રહસ્ય જો, યદ્યપિ હું સર્વ પ્રાણીઓનો સર્જનહાર અને પાલક છું, તથાપિ હું તેમનાથી કે માયિક પ્રકૃતિથી પ્રભાવિત થતો નથી. જેવી રીતે સર્વત્ર પ્રવાહિત પ્રચંડ વાયુ સદા આકાશમાં સ્થિત રહે છે, તેવી રીતે સર્વ પ્રાણીઓ સદૈવ મારામાં સ્થિત જાણ. જ્યારે એક કલ્પ પૂર્ણ થાય છે, ત્યારે અંતે સર્વ જીવો મારી આદિ પ્રાકૃત શક્તિમાં વિલીન થઈ જાય છે. અન્ય સૃષ્ટિના પ્રારંભ કાળે, હે કુંતી પુત્ર, હું તેમને પુનઃ પ્રગટ કરું છું. પ્રાકૃત શક્તિ પરના આધિપત્યથી હું પુનઃ આ અસંખ્ય રૂપોને તેમની પ્રકૃતિના બળને અનુરૂપ ઉત્પન્ન કરું છું. હે ધનંજય, આ કર્મોમાંથી કોઈ પણ કર્મ મને બાંધી શકતું નથી. હું તટસ્થ નિરીક્ષક રહીને આ સર્વ કર્મોથી સદૈવ વિરક્ત રહું છું. હે કુંતી પુત્ર, મારા માર્ગદર્શન હેઠળ કાર્ય કરીને માયિક શક્તિ ચર તેમજ અચર સ્વરૂપોને જીવંત કરે છે. આ કારણથી માયિક જગતમાં પરિવર્તન થતા રહે છે. જ્યારે હું મારા સાકાર સ્વરૂપમાં અવતરું છું, ત્યારે મૂઢ લોકો મને ઓળખવા માટે અસમર્થ હોય છે. તેઓ સર્વ પ્રાણીઓના સર્વોપરી સ્વામી તરીકે મારા સ્વરૂપની દિવ્યતાને જાણતા નથી. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ.